ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનના મેચમાં ઇન્ડિયાએ મસ્ત ઇઝી વિક્ટરી લીધી છે ને જો દોસ્તો આ રીતના ઢોસા હોય. દોસ્તો કેટલા દી પછી ગરમીનો માહોલ છે ને અત્યારે હું નીકળો છું જો દૂધ લેવા માટે. જો દોસ્તો જ્યારે બરફ ઓગળતો જતો હોય ને ત્યારે છે ને આ ટાઈપનો દેખાતો હોય. આ અહીંનું અમીરોનું ફ્રૂટ છે, કેમ કે આ જામફળ છે ને હું $10 3 લઈ આવ્યો છું. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને મારા હર હર મહાદેવ. શિવરાત્રિનો મસ્ત પાવન પર્વનો દિવસ છે અને આપણે એમાં ઉઠી ગયા છીએ. સવારમાં પાવન પર્વમાં એક મસ્ત વસ્તુ થઈ છે કે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનના મેચમાં ઇન્ડિયાએ મસ્ત ઇઝી વિક્ટરી લીધી છે અને મેં આજે લકીલી આખો મેચ જોયો. મને અમુક લિંક મળી ગઈ એટલે એનાથી મેં જોઈ લીધો મેચ આખો. અને હવે આપણે છે એ બપોરનું જમશું, કેમ કે ઓલરેડી 12:30 થઈ ગયા બપોરના, એટલે હવે સીધું જમવાનું જ આવશે. મેચ જોવામાં ક્યારે ટાઈમ વયો ગયો ને ખબર જ ન પડી, એટલે નાસ્તો કરવાનું રહી ગયું છે. અને શિવજીનો દિવસ છે અને ખબર નહીં કેમ પણ બરફ ઓગળવાનું ચાલુ થઈ ગયું છે. જો બરફ છે એ ધીમે ધીમે સાવ ઓગળતો જાય છે, પાછું ઘાસ દેખાતું જાય છે. અને સિરિયસલી એટલા ટાઈમ પછી છે ને બરફ ઓગળ્યો ને એટલે હવે અંદરથી મજા આવે છે કે વાંધો નહીં, હવે બરફ વયો જાય ને તો વાંધો નહીં. બરફમાં આપણે હતું ને એટલું રમાઈ ગયું હતું, એટલું એને અનુભવી લીધો ને બધું કરી લીધું. એટલે બસ જો આવી રીતનું છે ને આજે આપણે દૂધ લેવા જવાનું છે, બ્રેડ લેવા જવાનું છે, એટલે આ બે કરવા આપણે બહાર નીકળશું. બાકી બીજું કંઈ કામ છે નહીં, ઘરમાં મોજ કરશું ને મજા કરશું. પણ આજના જ દિવસે જુનાગઢ છે ને ભાઈ બહુ મિસ થાય એમ. જુનાગઢમાં અત્યારે હોત તો ભવનાથમાં જે શિવરાત્રીના મેળાનો જે માહોલ હોત, આહા, દર વખતે ખાલી ત્યાંની તૈયારીઓ જોવા જવાની જે મોજ આવતી, બધા મિત્રો ભેગા ત્યાં એમને જઈને બેસતા, હાલતા, દર્શન કરતા આપણે મેઇન મંદિરના, ભવનાથ મંદિરના, એ બધું એક બહુ મિસ થાય છે. ને ત્યારે એક ગીત યાદ આવે, બરોબર છે કે એ કાઠિયાવાડમાં કોક દી એ ભૂલો ને ભૂલો પડ ભગવાન, એ તું થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. તો બસ દોસ્તો આવો માહોલ હશે જુનાગઢમાં કે ભાઈ સ્વર્ગે ભૂલાઈ જાય એવી મોજ હશે. બધા મોજ કિલકારી નામ તમે જુઓ ને અખંડ મોજ આવતી હશે એમ. પણ એ મોજમાં આપણે જોડાઈ નથી શક્યા, આપણે વર્ચ્યુઅલી જોડાઈ જાય અને આવી રીતના કંઈક ગાઈને મજા કરીને બધું યાદ કરી લઈએ. તો હાલો અત્યારે છે એ મને ઢોસા ખાવાનું મન છે. ખબર નહીં આમ હમણાં એટલે મન થઈ ગયું એટલે એમાં છે ને હું એવું કરું, મને બહુ બધું મન થતું ને એક વસ્તુ જ ખાવાનું, તો હું 2-3 દિવસ લગાતાર ખાઈ લઉં એટલે છે ને પછી એનો હનો ભાંગી જાય, એટલે પછી થોડાક ટાઈમ યાદ જ ન આવે. તો આપણે મૈસૂર મસાલા ઢોસા અને જે ઓનિયન રવા મસાલા ઢોસા છે ને એ બનાવીએ અને ગરમ કરીએ. બનાવેલા તો હોય જ છે, ગરમ કરી લઈએ, ખાવા બેસી જાય અને પછી જાય આપણે દૂધ લેવા અને એમને માટો મારવા. ચાલો સ્ટે ટ્યુન્ડ. જો દોસ્તો આ રીતના ઢોસા હોય, આ 3 મૈસૂર મસાલા ઢોસા છે અને જો આની ઉપર બરફ તમને દેખાતો હોય છે એટલે ફ્રોઝનમાંથી કાઢેલા છે. આ ચટણીનું એવું જ છે. જો આ જો આમાં ગમે એ કરી લો, આ બરફવાળી આખી ગઠ્ઠો છે આ. એટલે આને હવે આપણે પહેલાં માઇક્રોવેવ કરવાની. થોડુંક એ ગરમ થઈ જાય ને પછી ઢોસા માટે છે ને આપણે ઓલું મૂકી દીધું છે તવી, બરાબર છે, એટલે એના ઉપર એને આમ શેકી નાખવાનું પડને આમ કડક કરવા માટે. અને અંદરનો મસાલો છે ને એ ઓવનમાં ગરમ થશે અને ચટણી સેમ એવી રીતના. તો ચાલો મસ્ત બનાવી લઉં અને પછી જમવા બેસી જાય. જમવા એટલે નાસ્તો કરવા ગમે બ્રંચ. ચાલો દોસ્તો તો આપણે મસ્ત તાકાતવાળા ઢોસા છે એ ગરમ કરી લીધા છે. ચટણી તો ઓહો, આજ તો 2 પેકેટ ખોલ્યા ને એટલે ચટણીનો તો વરસાદ થયેલો હોય ને એવું લાગે છે. બાકી હું જનરલી 1 પેકેટમાં રોડવી લેતો હોઉં, પણ આજે જઈએ આપણે દિલદાર થઈ ગયા આપણા ઉપર. અને ભેગી છાશ, કેમ કે દૂધ મારું ફાટી ગયું. દૂધ પીવું હતું પણ દૂધ છે ને એ થોડુંક વધ્યું હતું ને મેં એને ગરમ કર્યું હતું, એ ફાટી ગયું. એટલે એ ફાટી હું કામ ગયું ને હું તમને હમણાં દૂધ લેવા જતો હોઈશ ને ત્યારે રસ્તામાં કહીશ. અત્યારે પહેલાં ફટાફટ ગરમ છે ને તો હું ખાઈ લઉં. હાલો દોસ્તો કેટલા દી પછી ગરમીનો માહોલ છે અને અત્યારે હું નીકળો છું જો દૂધ લેવા માટે. જાયન્ટમાં મેં તમને કીધું એમ હું જવાનો હતો આજે, તો દૂધ અને બ્રેડ લેવાની છે. અને અત્યારનો માહોલ છે ને એવો છે કે 6 ડિગ્રી તાપમાન છે અને 4 વાગ્યાથી વરસાદ પડવાનો છે. અત્યારે 3 વાગ્યા છે એટલે 4 વાગ્યાથી રાતના 8-9 વાગ્યા સુધી વરસાદ છે. ફૂલ આગાહી 70-80% આગાહી. એટલે એ વરસાદ પડશે ને એને લીધે આજે બરફના બધા ઢગલા છે ને એ બધા ઓગળી જશે અને પછી આપણને છે ને બરફ વગરની જગ્યાઓ પાછી દેખાય ધીમે ધીમે આ બધી. અને હવે મહિનાની વાર છે, મહિના પછી આ ઝાડવા ઉપર છે ને પાંદડા ને એવું બધું આવવા માંડશે એટલે આખી અલગ નજારા થઈ જાય ને મોજ આવી જાય. અત્યારે 7 ડિગ્રી છે એટલે કહેવાય કે ખાલી લેંઘો અને ઉપર બસ જેકેટ પહેરીને નીકળી પડ્યા છીએ મસ્ત દૂધ લેવા માટે. અને જોઈએ વરસાદ આવે એની પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ છીએ કે નહીં. અને એ વરસાદ પછી
20% બરફની આગાહી છે, એટલે 20%માં તો નક્કી નહીં પડે, નહીં પડે, પણ જોઈએ એના જેવું છે. પણ વરસાદ પડશે ને એને લીધે ઓગળી ઘણું બધું જાહે, એટલે એ એક વધારે સારી બાબત છે કે એ બધું ઓગળવા મળશે. બાકી જો કેવડા ગઠ્ઠા અને કેવા કેવા કાળા કાળા આખા બરફના ઢગલા પડ્યા છે, જો આવી રીતનું બધી બાજુ આવો માહોલ છે. તેથી જેથી બરફ પડતો ને તેથી અહીંયા સુધી આખું બધું, અહીંયા આ ખુરશીઓ બધી બેહવા માટે નકામી થઈ ગઈ હતી એટલા દી, પણ હવે વાંધો નથી. અને હાલો ફટાફટ પહોંચી જાય, અને વરસાદ આવે ને પેલા ઘરે પાછા પહોંચી જાય, અને કહો બાકી તમને બીજું હોય કાંઈ. દોસ્તો હું તમને દર વખતે આ સીન બતાવતો હોય ને, પણ ખરેખર તમે મારું નસીબ જુઓ. એક છેલ્લી જે આ બોટલ વધી હતી બરોબર છે, એ આપણને મળેલી છે. બાકી જો આખામાં ક્યાંય વોલ મિલ્ક નથી. જો લાલવાળું આ છે પણ એ નાનું વાળું છે. આપણે કાં મીડિયમ લેતા હોય ને કાં મોટું લેતા હોય એમ. તો જો આ છેલ્લી મારા નસીબની રહી છે. બાકી જો એમાંથી આપણે રહેત, પણ હાલો ટાઈમે પહોંચી ગયા, બાકી વાંધો આવી જાય. ચાલો હવે લઈ લઈએ અને નીકળીએ. તો દોસ્તો લઈ લીધું છે આપણે દૂધ અને બ્રેડ. ટોટલ $3.5 નહીં $4.5 ખર્ચો કરી માતબર, અને આપણે ઘેર નીકળી પડ્યા છીએ ઘરે જવા માટે. ઠંડી થોડીક છે. મેં બહુ ડાયો થઈને શૂઝ ન પહેર્યા, ક્રોક્સ પહેરીને આવેલો આવ્યો, પણ છે ઠંડી એમ તો છે, પણ હાલે એવી ઠંડી છે, વાંધો નથી. અને કાલે દોસ્તો અમે મંદિરે ગયા ને ત્યારે મંદિરે એવો સીન હતો હચોડો કે અમને ત્યાં હતું ટેમ્પરેચર અરાઉન્ડ 3 ડિગ્રી +3. ઓકે, અને કેટલા દી પછી એક તો તમે પ્લસમાં સાંભળતા હશો ને મારી પાસે, એટલે એ +3 ડિગ્રી હતું ને અમે બારી ખોલીને પવનના લહેરખીની રાહ જોતા હતા, એવી ગરમી થતી હતી અંદર. એટલે ભાઈ એવી હાલત થઈ ગઈ એમ કે એમાં ગરમી થતી હતી. હવે ભગવાન ન કરે કે શું કહેવાય ઉનાળામાં છે એ બહુ ઝાઝી ગરમી હોય તો આપણે હાવ ઓલું ન થાય એમ. ટૂંકમાં એડપ્ટ કરવાની શક્તિ આપે એવી આશા રાખજો, હું એવી રાખીશ. અને બસ બાકી હાલતા ઘરે પહોંચી જાય. ભીંડો છે એ આપણે લઈને આવ્યા હતા માસીને ઘરેથી. ભીંડોનું શાક બનાવવાનું બાકી છે, ચીકણો ન થઈ ગયો તો વધારે સારું. બાકી યાર મફતનું નુકસાન કરાવશે એ વાંધો નહીં. હાલો જોઈએ જેવું એવું કહું, અને બાકી સાંજે જમવાનું કરશું. અત્યારે ઘરે જઈને થોડુંક કામકાજ કરશું. જો દોસ્તો જ્યારે બરફ ઓગળતો જતો હોય ને ત્યારે છે ને આ ટાઈપનો દેખાતો હોય. થોડા પેચીસ હોય જ્યાં થોડોક વધારે ઢગલો હોય ત્યાં, અને બાકી બધા છે એ ઓગળતા જાય એટલે ઘાસ દેખાતું હોય. અને અહીંયા જો કાળું છે, કેમ કે અહીંયા થોડુંક છે એ ગંદવાળો કરેલો હોય છે, કેમ કે માટી જ છે, આખું માટીને બરફ ભેગો એટલે. અને આખામાં જો આવું ને આવું અત્યારે નજારો છે. અને આ આપણે વરસાદ આજે આવે ને તો પછી હું તમને સાંજે બતાવીશ જેવું દેખાય એવું. અત્યારે જો આટલો બરફ તમને દેખાય જ ને, હવે સાંજે કેટલો દેખાય ને એ જોશું આપણે. એટલે મને નથી ખબર કેવું હોય છે એ, પણ આપણે જે હોય એ જોશું. અને બાકી જો અહીંયા આવી રીતના આખું પાણી જ છે બરાબર. એટલે આપણે જો ઘર આવી ગયું છે તો ઘરે પહોંચી જાય, અને આ બારીમાંથી હું તમને આજ બતાવીશ. જો આ બારી આપણી છે, ત્યાંથી હું તમને આ સીન બતાવીશ. અત્યારનો તમે જોઈ લો ને યાદ રાખો. દોસ્તો હું 4 વાગે દૂધ લઈને આવ્યો હતો, પછી આવીને સૂઈ ગયો હતો. અત્યારે 6 વાગ્યા છે. 2 કલાક એવું ઘેન ચડ્યું ને ભાઈ, જે એ ઘેનમાં છે ને એટલો આમ ખબર જ ન પડી, આમ કે એક દી ફરી ગયું ને એવું લાગ્યું. એટલો આમ ખરાબ રીતે ઉઠ્યું અત્યારે. અને અત્યારે ઊંઘ એટલે આવતી હતી કેમ કે સવારે મેચ જોવાના ચક્કરમાં, જે આ ઇન્ડિયા પાકિસ્તાન મેં કીધું એ મેચ જોવાના ચક્કરમાં કારણ વગરનો વહેલો ઉઠ્યો હતો. કાલ મોડો સૂતો હતો ને, સવારે મેચ જોવાના ઓલા અભરખામ વહેલો ઉઠી ગયો હતો. એટલે ઊંઘ છે ને એ જબરી આવતી હતી, એટલે સૂઈ ગયો તો ઘેન ચડી ગયો હવે એમ. એટલે 6 વાગ્યા છે અત્યારે. હવે જો ફટાફટ વ્લોગ એડિટ કરવાનું ચાલુ કરું, એ એડિટિંગમાં મૂકી પછી એને રેન્ડરિંગમાં મૂકીને પછી આપણે છે એ રસોઈ બનાવવાનું ચાલુ કરીએ. અને બહાર છે અત્યારે વરસાદ છે એ મેં તમને કીધું હતું જે દૂધ લેવા જેવું હતું ત્યારે. એ વરસાદ 7 વાગ્યાથી પડવાનો ચાલુ થવાનો છે. 7 વાગ્યાથી સવારના તો મોડી રાતના 1 વાગ્યા સુધી વરસાદ પડવાનો છે. એટલે 6 કલાક કોન્સ્ટન્ટ વરસાદ છે. અને આમ કહેવાય ને આગાહી એટલે જબરી આગાહી એમ. એટલે જોઈએ કેવું રહે. હવે અત્યારે પહેલાં એડિટ કરી લઉં. જો દોસ્તો બિલાડી બેન આપણી જે ઝીવા બેન છે એ આટા મારે છે મારી આજુબાજુને. હું રસોઈ બનાવવાનું ચાલુ કર્યું મેં. થોડાક ભીંડા છે એનું આપણે કાપેલું છે, અને બાકીના થોડાક છે એ બગડી ગયા હતા એટલે એ ફેંકી દીધા. એટલે કેવું કે 65% શાક બન્યું છે ને 35% ફેંકવા પડ્યા. અને ભેગું જો આપણું મીંદડું આપણને જોતું જાય છે. બસ તો ચાલો શાક વઘાર નાખીએ. શાક કપાઈ ગયું છે અને પછી બતાવું તમને કેવું રહે. દોસ્તો અડધા ભીંડો તળાણો ને ત્યાં સુધીમાં છે ને તેલ છે ને થોડુંક પતી ગયું, તો મેં તેલ કાઢ્યું. તો જો આ હતું ને તેલનું એ પતી ગયું છે, અને એનું છે ને હું આમાં ભરતો જતો. એટલે આ છે ને આપણે 2.5 જેવું ભરાણું. 2 આની પહેલાં ખાલી થયા છે ને આ 3જું આવી રીતનું છે. અને બીજું કે આ અત્યારે જે છે ને કાપેલું તમને શું લાગે છે શું હોય છે? ઓફકોર્સ જામફળ, બરાબર. આ અહીંનું અમીરોનું ફ્રૂટ છે, કેમ કે આ જામફળ છે ને હું $10 3 લઈ આવ્યો છું. કેટલા?
$10 3, એટલે કે 900 રૂપિયાના 3, એટલે 300 રૂપિયાનું એક જામફળ છે, જે અત્યારે આપણે સુધાર્યું છે. ભૂલમાં લેવાઈ ગયું ને બિલ કરવા ગયા ને ત્યારે ખબર પડી, કેમ કે મેં નહોતું લીધું. હવે એ કથા લાંબી નથી કરવી, એ કઈ રીતના શું થયું એ પણ લેવાઈ ગયું છે, તો હવે ખાઈ લઈએ. પહેલી ને છેલ્લી વાર આપણે અત્યારે અહીંયા ખાઈએ છીએ, એટલે જો મસ્ત આવી રીતનું છે. હવે આનો ટેસ્ટ કેવો છે ને હું તમને હમણાં કહું, અને પછી આપણે શાક રોટલી ખાઈએ. ચાલો દોસ્તો, જો મસ્ત શાક બનાવી દીધું છે, અને ભેગા ગુલાબજાંબુ ગરમ કરી લીધા છે, રોટલી છે બરાબર, અને છાશ છે. આ રોટલી છે ને અત્યારે મને નિધિ માસીએ છે ને થોડીક ભરી આપી હતી ભેગી, એટલે વાળી રોટલી છે. આ મેં નથી શેકેલી, ખાલી ગરમ કરેલી રોટલી છે. એટલે ચાલો મસ્ત આખું જમી લઈએ, સ્વીટ સહિત શાક, રોટલી અને છાશ. ડન છે. ચાલો દોસ્તો, થોડીક વાર વરસાદ પડ્યો, પણ વરસાદથી જાજો છે ને બરફ પડવા માંડ્યો છે. જો આ જે છે ને એ બરફ પડે છે અત્યારે, તમને લાઇટમાં દેખાતું હશે. અને જો મેં તમને કીધું હતું હું તમને બતાવીશ, તો જો બરફ છે એ ઘણો ખરો ઓગળી ગયો છે. હવે તમને હાવ ઘાસ જ દેખાવા માંડ્યું, થોડા આમ કહેવાય ને, અમુક આમ કહેવાય પેચીસમાં આમ છે બરફ પડેલો. એટલે જોઈએ હવે બરફ આજે તો એટલો બધો પડવાનો નથી, એટલે એટલો કંઈ વાંધો નહીં આવે. પણ અત્યારે જો બરફ આમ પડવાનું ચાલુ થયું છે ખરું, અને વરસાદ છે એ પતી ગયો છે, એટલે હવે બરફ પડશે અને પછી પાછું હતું એવું ને એવું. એટલે એટલો બધો બરફનો થર નહીં થઈ જાય, પણ ટૂંકમાં પડીને પતી જાય, ઓગળી જાય એવું. દોસ્તો બસ, તો આ જ વાત ઉપર આપણે અત્યારે ઊંઘી જઈએ. બરફ છે એ પડવાનું થોડુંક વધારે ચાલુ થયું છે. આમ ટૂંકમાં કહેવાય ને કે આ બારીમાં એમાં ભટકાઈને એટલે આમ ટપાટપી એવો અવાજ આવે, આપણે જેમ ઇન્ડિયામાં વરસાદમાં પતરાનો અવાજ આવતો હોય જે ગાજતા હોય એવો સેમ. એટલે એવી રીતનું છે, પણ મને નથી લાગતું કે એટલો બધો આવે, કેમ કે આગાહી પ્રમાણે છે એ એટલો બધો લાગતો નથી. અને કદાચ એવું બને કે સવાર સુધી ઓગળી ગયો હોય જો તાપમાન વધી જાય તો જોઈએ. અને બાકી હવે છે એ બરફને જવાના દિવસો છે અને મજાના આવવાના દિવસો છે. તમે ઇન્ડિયામાં બેઠા છો તો બીજે જ્યાંથી મને જોતા હોય ત્યાંથી કદાચ જો તમે બરફ વગરની જગ્યાએથી જોતા હશો ને, તો કદાચ તમને એવું જો લાગતું હોય તો હું તમારું મિથ એક બસ્ટ કરી નાખું. ત્યારે પહેલાં તમને એવું લાગતું હોય કે જો બરફમાં તો ભાઈ મોજ આવે, બરફમાં રમીએ ને આમ ને તેમ ને એવું છે ને. કહેવાય ને કે આપણે સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ છે ને થોડોક મળે ને એટલે શીરો છે ને એ મધ જેવો મીઠો લાગે, પણ એ જ એક્ઝેક્ટ માણસ આપણા ઘરે આવીને આખું એક ટોપિયું એક શીરો બનાવીને એમાંથી આપણે વાટકો એક શીરો ખાઈએ ને, એ એટલો મીઠો ન લાગે. એટલે એના જેવું છે કે બરફ છે એ ઝાઝો બધો હોય ને અને રોજ રહેવાનો હોય ને, છેલ્લા 2.5 મહિનાથી બરફ જ જોઈએ છીએ, એટલે એ એટલો બધો મીઠો અમને નથી લાગતો. હવે એ જાય તો જ સારું, ભલ જાય વાંધો. એટલે એવું કંઈ ગમે નથી કે વયો જાય કે અથવા તો સોરી એવી કોઈ ઝાઝી ખુશી નથી કે વયો જાય. ટૂંકમાં ન્યુટ્રલ છે, વાંધો નહીં. પણ આમ પહેલાં જેવી આમ અંદરથી ઓલી હતી ને કે ભાઈ બરફ છે મજા આવશે ને આમ કરશું તેમ, એ બસ હવે સંતોષ, આ વર્ષ પૂરતો સંતોષ. હવે આવતા વર્ષે બરફ તો મને ગમશે જ, એટલે આખી જિંદગીમાં બરફે હું એવું ક્યારેય નહીં કહું ભાઈ બરફમાં નથી મજા આવતી એમ. કેમ કે આ તો મારું એક ટાઈમનું ડ્રીમ હતું એમ કે ભાઈ હું જ્યાં રહેતો હોઉં ત્યાં બરફ પડતો હોય ને એની વચ્ચેથી હું હાલતો હોઉં ને મજ હતી એમ. એટલે હું એમ તો નથી કહેતો, પણ આ વર્ષે માટે હવે ઘણું એમ એ કપડાં પહેરવાનો કંટાળો છે મેઇન, તો બાકી તો મજા જ છે એના જેવું છે. બસ તો ચાલો, આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ લખી નાખો. મજા આવી હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં દોસ્તો, કેમ કે એનાથી મને જે અંદરથી મોટિવેશન આવે ને કે આપણો પરિવાર મોટો ને મોટો થતો જાય છે, બસ એની મજા અલગ છે. એટલે તમારા માટે ખાલી એક બટન દબાવવાનું છે, પણ મારા માટે એની વેલ્યુ બહુ બધી છે. તો મસ્ત નીચે એ સબસ્ક્રાઈબનું બટન અહીંથી દબાવી નાખો, જો અત્યાર સુધી ક્યારેય ન દબાવ્યું હોય તો. વિડીયોને ભૂલ્યા વગર શેર કરી દો. મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તને સ્વર્ગ ભૂલાવું શામળા. બસ તો એવું આજે માહોલ હશે જુનાગઢમાં કે સ્વર્ગ ભૂલી જાય એવું આખી માહોલ હશે. તો બસ દોસ્તો આવો માહોલ હશે જુનાગઢમાં કે ભાઈ સ્વર્ગે ભૂલાઈ જાય.